મજામાં જઈશું. વેલકમ બેક ટુ એડી વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાના ટીકડી એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે ને એમાં તો મિત્રો કોલેજો રેડી થયો એની તો વાત જ જવા દે. હું તમને બતાવીશ, મારો લુક પણ બતાવીશ. અને આજે તો જે મામાની છોકરીની સગાઈ અને ભાભીની પણ મસ્ત મજાના રેડી થયા છે. તો એવું બધું કરશું, ફોટો બોટો પાડશું, ફોટોશૂટ કરવા જશું ભાઈનું બામીનું, એ બધું તમને બતાવીશું. અને મમ્મી ને પપ્પા પણ રેડી થઈ ગયા છે. હવે થોડુંક થાય છે મોડું. અને લાલની સર્વિસ પણ ભાઈ મસ્ત મજાની એવી કરી નાખી હતી. વિડીયો તમને ગમશે જ મને ખબર જ છે. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મિત્રો. જોઈએ અંદર શું કરી દે એમ. મિત્રો એક તો હું એટલી ઊંચી એમ હિલ્સ પહેરું, વિચાર તો કરો મને કેવો શોખ હશે હિલ્સનો. એમાંય કલે જાય તો મિત્રો ભાભી હાટું હે ને ગુલાબ લીધું, ગુલાબ. તમને કોઈને ખબર ના હોય તો કહી દઉં. અને જો અહીંયા મસ્ત મજાનો મારો હીરો કલેજો રેડી થઈ ગયો હોય. આય હાય 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 કઈ ઘટે મિત્રો. જોઈ લ્યો, તારી હગાઈ હે કે મામાની છોકરીની? મામાની છોકરી. હા તો બરાબર, કેમ કે હગાઈ તારી હોય એવું લાગે છે અમને તો. ના રે ના, હગાઈ થઈ ગઈ તૈયારી, હવે વરરાજો થવાની છે. હવે આ જમાનાની ફેશનમાં આવ્યા ને, હવે વરરાજો થવાની ને, જેનજી જમાના પ્રમાણે હાલવું પડે ને. જમાના અને પ્રમાણે. પપ્પા, ઓય મમ્મી, પપ્પા અહીંયા રેડી થઈ ગયા મિત્રો. અટાના ફોનમાં માટું ભટકાણું મહિનામાં પપ્પાને બતાડવા વાહે. પપ્પા જો પપ્પા મમ્મી તૈયાર થઈ ગઈ. મમ્મી જોતો ખરી જોઈ કામ આમ જો હેરસ્ટાઈલ જ બતાવી. હાલો જય માતાજી. હેરસ્ટાઈલ નથી બતાવી. અચ્છા બેન, ભરતભાઈ પરમાર. અરે પણ લે હાલો મિત્રો, હાથ થઈ ગયા. હવે નીકળું ફટાફટ. હાવ કેવો ટકો રંગાઈ ગયો. પપ્પાને બતાવતી હતી ને એમાં કઈ વાંધો નહીં. હાલા રાખે જેની મોટી બાકાજી કી સારું હાલો ગઈ નહીં. ડીઝલ મસ્ત મજાનું નાખી દે. પછી અંદર થાય પીપળી. મિત્રો અમારા મામાની પીપળી રહે, તમને ખબર જ હશે કેમ કે આપણે બ્લોગ ત્યાં પણ ઉતારેલા જ છે. તો હું હે ને મિત્રોને મસ્ત મજાની એક વસ્તુ બતાવીશ નહીં મમ્મી? આપણે રસ્તા હમણાં વાત થઈ મમ્મી હા મસ્ત મજાનું બતાવીશ. તમે કહો ઓહો આ તો જો આડું હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે લાલપુર એકદમ મસ્ત મજાના પહોંચી ગયા છીએ. અને નાસ્તો કરી લઈએ, વેફરને ચા બાપી લઈએ. જો કલેજો અને પપ્પાને ચા પીવે છે કેમ કે ભૂખ લાગી હતી થોડું ઘણું આપણે તો નાસ્તો કરી લે. પછી ત્યાં તો કહીએ વારો આવે નહીં મિત્રો. તો એવું છે તો સારું હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ભાભીના ઘરે પહોંચવાના છીએ હવે. એનો મારો કલેજો એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી જ છે. જો કે કંઈ વાંધો તો નથી એને. અને ભાભીને અહીંયા કદાચ રેડી થઈ ગયા છે ત્યાં. અને મારા એક નાના મામા ને પપ્પા જાય છે વંડામાં. આગળ અહીંયા પાછા ભેગા થઈ ગયા ને તો મારા મામાને બધે અમે જાય છીએ પાછા ત્યાં ઘરે. હવે બસ 5 જ મિનિટમાં આપણે ઘરે હમણાં પહોંચી જશું અને ભાભીને ને બધાને મળાવું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને મેં તમને કીધું હતું ને કંઈક સરપ્રાઈઝ. તો જો આ હું છું, આ મારી મમ્મી છે, આ એની મમ્મી છે અને આ એની મમ્મી છે. આ મારા નાની માં ના મમ્મી ના નાની માં નહીં મમ્મી? મારા નાની માં હજી છે. હા તો જો બધાય મસ્ત મજાના રેડી થઈ ગયા. અને મારા મામી તો જો આવી જાય મામી. જો મસ્ત મજાના હજી રેડી થાય છે. મલિકા ને ભાભી તો તૈયાર થઈ ગયા છે. તો હમણાં આવે એટલે પાછા મળાવું. મિત્રો મારી મસ્ત મજાની રૂડી રૂપાડી ભાભી તૈયાર થઈ ગઈ હોય. આખું બતાવું લુક જોઈ લ્યો કેવા મસ્ત લાગે હે ને. મિત્રો અમારી એન્ગેજમેન્ટ બ્રાઇડ એકદમ રેડી થઈ ગઈ છે. જોઈ લ્યો એનો ફાઇનલ લુક. તમે બધા મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે નહીં મલિકા? અત્યારે કઈ બોલશે નહીં. મારા દીદી સામે બેઠા ને એટલે પછી બોલશે. આ પહેલી હાલો ચાલુ જાય. તો ફાઇનલી મિત્રો મારા નાના મામા આવી ગયા છે અને બેનભાઈ બેની જોડી જો. એમાં મારા નાના મામા કે મને જરીક ચશ્મા પહેરી લેવા દો નહીં? મારા મામા મારી એવી મસ્તી કરે ને કે અમે ફોન કરીએ ને તો એટલે ડાયરેક્ટ હું કયો પંકજ મામા મારા મામાને બ્લોગિંગ કરતા બહુ મસ્તીનું આવડે છે નહીં? આવડે તને આવડે તો એને ન આવડે. સાચી વાત. મને એવું લાગે કે મારા મામાને આવડતું હતું ને એટલે જ મને આવડ્યું નહીં મામા? હોય હકે એવું ના હોય? હા એવું હોય.
ફાઇનલી મિત્રો આજે અમે આવી ચૂક્યા છીએ સગાઈમાં. કોની સગાઈમાં? મારી બેનની. હવે તારે કેદી કરવી? મારે વારે. બાકા જકી બોલતી હતી આગળ. બાકાજી કી કેની હારે બોલતી હતી? તાર પપ્પા આવે ને રૂકમણી નાની આવે. અરે અરે મને કહેવાય ને વેલું તો વ્લોગ ના ઉતારે નહીં મિત્રો. અહીંયા કલેજો ને જો બધાય લખાણો બેહી દીધા. ખવડાવો આલ્યો. હા એક મારા હાથમાં. આલ્યો પકડો. આલે આ ના અરરરરરર. જોવો મિત્રો મારો કલેજો આવડો હે, હું અહીંયા હું, ભાભી અહીંયા હે, પણ આ આવડી છોકરી અમારી માસી થાય. આમ જો શિવમ એ શિવમ પીરસવા વાળા બની ગયા. મિત્રો જમવાનું આપણે મળી ગયું હે, થાળી એકદમ ભરી લીધી હે ને મમ્મીને ગરમી લાગે અને અહીંયા સારા બનાવીની નોકઝોક ચાલી રહી છે નહીં? કરવી પડે ને. જોઈ લેજો માન ભેગા થયા ને એટલે હવે અમે હે ને બચાર દઈ દે એ બે દઈ દીધી. પવનની હવા ખાઈ કઈ વાંધો નહીં, હાલો જમી લઈએ. બાકાજી કી બોલી ગઈ હતી હે મમ્મી? કેમ બાકાજી? મારી વેવાણ. હા વેવાય એ વેવાય નાની માં કેજો. હું કે જો સસ્તી બાકાજી કી બોલે હો ને વેગાતી. વાર લાગશે પણ આવશે મજા. આવશે બીજું. હા હું કે એને કહી દો હા મિત્રોને શું કેવું? મિત્રો સિદ્ધિકાને કોઈ ફોલો ના કરજો. સબસ્ક્રાઇબ કરજો. ફોલો તો ઇન્સ્ટાગ્રામ માં હોય ને. મામા હાવા મોઢા ઉપર બેઇજ્જતી નથી કરવાની હો. હા ઈ જ વાત છે. નાના મામા કઈ કહેતા હતા. અરે ફોલોવર વચ્ચે આપણો નેક્સ્ટ પાર્ટ આવશે હમણાં થોડી જ વારમાં. કમિંગ સૂન હે. હમણાં મારા નાના મામા બાકાજી કી બોલાવશે એટલે હે ને વ્યૂ આ વાય ઉપર વહી જાય નહીં મામા? આજે વિક્રમ પુત્ર લઈને તબડા નીકળવાના હે. આવી હે ને બધા ભેગા થઈને એટલે મજા કરતા હોય અમે બધાય. મિત્રો અમે ને મારા પપ્પાએ ઘરનો પંખો કરી લીધો હે. બધા હે ને હમણાં બાકાજી કી બોલાવતા હતા મારા મામાને ને પપ્પાને તો હારી બોલી ગઈ. હા ઓલો ફટાકડા ફોડવાનું હોય ને ઈ માર્યું પંકજ મામાને. ઈ જ વાત છે. પછી હવે હું મારા પપ્પા હે ને બેય ગયા એક પંખો કરીને ઈ એને કુલર દઈ દીધું મેન પપ્પાએ નહીં એનું જ છે પંકજ મામાને. પણ આને ના પૂગે મિત્રો. હાટરવાના વરાજો થઈને બેહી જાય ને ફૂલો નથી લાગતો. એક શબ્દ નેક્સ્ટ પાર્ટ કઈ આવશે? મારા મામા આમ રમાડે નેક્સ્ટ પાર્ટ. આ મયુર મામા શું કરવા બેહાડ્યા? મામા મારાય મામા જ છે. વેરાડ મામા હે મારા. વેરાડ મારો ઈ થઈ ગયા. જો બધા બેહી ગયા છે જમવા. એય શિવા ડુમડુમ ટેણે વસંતી કે હમણાં વજન બહુ વધી ગયું. એક મહિના ડાયટ જંગલ પછી ઠાકોરે વાત બની જોઈએ પછી પાછું રિટર્ન બને રામ કરતે સોલે ભરી કે બસ કે ના ચોરો કે કુત્તે કે સામે બચતા મારા મામા મિમિક્રી કરવા માસ્ટર છે. ઠાકોરે કે તો વાંધો ને કુતરાને છોડી મેળવી પછી ના થયું.
મામા તમારું વ્લોગિંગ નું ચાલુ કરી દે ફની હાલ મિત્રો મારા મામા મિમિક્રી કરે મજા આવે કે નહીં કોમેન્ટ કરી દેજો જરીક નહીં મમ્મી હવે બધા થાકીને આવી ગયા નહીં ઠેકાણે હાવ બધે બેઠા જો એક્ટિંગ કરે આમાં બેઠા તો ઘટે નથી આ કોઈ લોકો એક રાખતો હોય આ બીજો પંખો જ છે કોઈ બીજે કામ કરે જાને પહેલા પડે મિત્રો સગાઈ પતી ગઈ છે ને હવે આપણે જવાનું છે આપણા ફઈના ઘરે તો આપણા ફઈના ઘરે પ્રસ્થાન કરીએ જરીક બધે મહેમાન નહીં તો બધે વહી ગયા છે જો ખાલી ખમ થઈ ગયું છે થોડા ઘણા છે બારે બેઠા છે કન્ટિન્યુ મિત્રોમાં અમારા ફઈના ઘરે આવી ગયા છીએ ખાવડી અને મસ્ત મજાનો નાસ્તો કરી રહ્યા છીએ યુક્તિ ભાઈ અને હું હાલો તમે બધા નાસ્તો કરવા માટે ફાઇનલી મિત્રો અમારા મનીષભાઈ એક મિનિટ હા જો હવે થયું મારા મનીષભાઈ આવી ગયા મજામાં મનીષભાઈ તો વાંધો નહીં જો કલેજો અહીંયા હે બધા બેઠા હે ઘરે હે હા ઓય શૂટ હું તો બીજું જ કઈ સમજી હતી હું તો કહું મિત્રો હું બોલે માર પુઆ